હલો. ઓ નંબર લીધો એટલે કોલ કરે એવું ને? મને એવું કે એમ જ લઈશ, કોલ નહીં કરે. વાત કર્યા કરવાની, બધી સ્કૂલની યાદો તાજી થઈ જાય છે. તું ફોન કરે ને તો કહું સાચે. હા મળીએ ને, એમાં શું પ્રોબ્લેમ છે? ક્યારે મળવું છે? ઓકે ચાલ, સન્ડે મળ્યા. બાય. કોને મળવાની વાત ચાલે છે? કોણ હતું આ? કઈ નહીં, હું એકવાર રુદ્રને સ્કૂલથી ડ્રોપ કરીને ઘરે આવતી હતી ને તો મારો એક સ્કૂલ ફ્રેન્ડ મળી ગયો. મને કે ઓ બિનલ, કેવું કે કેટલા દિવસે મળ્યા નહીં આફ્ટર સ્કૂલ ટાઈમ, વેરી લોંગ ટાઈમ. મૂકું હા. તો કે નંબર આપને, હવે આપણે વાતચીત કરીશું. કે તો મેં એનો નંબર આપ્યો તો. શું જરૂર હતી તને નંબર આપવાની બિનલ? હમણાં ડિલીટ કર ને નંબર, એનો બ્લોક કર. તને ખબર છે ને મને આ બધું નહીં ગમતું. અરે સ્કૂલ ફ્રેન્ડ હતો. સ્કૂલ ફ્રેન્ડ હોય તો મારી વાત ના થાય? અરે સ્કૂલ ફ્રેન્ડ હતો તો તું હમણાં સ્કૂલમાં છે પણ બિનલ કોલેજમાં બને છે હમણાં તું. એમાં શું થઈ ગયું રોનક? પણ સ્કૂલમાં ના બનતા હોય તો ફ્રેન્ડ હોય તો એને ના કહું કે મારો નંબર નહીં આપવાનો? ના એટલે ના, હમણાં નંબર ડિલીટ કર ને એને બ્લોક કર. રોનક, મેં તો આજ સુધી તને એવું નહીં કહ્યું. તારી કેટલી બધી સ્કૂલ ફ્રેન્ડ છે, આપણી કેટલી બધી. તારી તું વિદ્યાનગર બંધ તો કેટલી બધી પાર્ટીઓમાં હું તારી જોડે આવું છું. જો બિનલ એ વાત અલગ છે, મારી જોડે આ બધી ડિસ્કશન ના કરીશ. તું ફ્રેન્ડ રાખે છોકરીઓ એ વાત અલગ છે, અને હું ફ્રેન્ડ છોકરાઓ હોય તો ના રાખી શકું એવું? એ કેવો ડિફરન્સ યાર? તું તાર જાતે વિચાર. આપણી ઘરે બધી તારી ફ્રેન્ડ્સ આવે છે તો તું એવું કે આજે બધાને તારા હાથનું આબો ભાવ જમવાનું બનાવજે. હું કેવું બધું હસી હસીને કેવું શાંતિથી રહીને લોકો જો વાતચીત કરું, જમવાનું બનાવું, હું કેવી એડજસ્ટ થઈ જાઉં છું. તો તું મેં આટલા વર્ષો પછી એક ફ્રેન્ડ મળ્યો મારો અને હું વાત કરું તો એ ના થાય તારથી? એ નહીં ચાલે. વાત તો તારી સાચી છે બિનલ. તો પછી યાર, રિલેશનશિપમાં જેટલો પ્રેમ જરૂરી છે એટલો ટ્રસ્ટ પણ જરૂરી છે. અને હા, પાર્ટનરના મિત્ર હોય તો શંકા નહીં, વિશ્વાસ રાખો. સાચા સંબંધમાં બંધન નહીં, વિશ્વાસ હોવો જોઈએ. પાર્ટનરને પોતાના ફ્રેન્ડ બનાવવાની ફ્રીડમ આપો.